જાહેર સભાઓ યોજી મતદારોને રીઝવવા માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે। ભરૂચના પાલેજ હાઈવે સ્થિત ગિરનાર કાઠિયાવાડી હોટેલ પાસે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભા યોજાઈ હતી। પાલેજ ખાતે આવી પહોંચેલા ભાજપના ઉમેદવારનું આતશબાજી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આયોજિત સભામાં પાલેજ ભાજપના સ્થાનિક કાર્યકરો જયેશ સોજીત્રા, પૂર્વ ઉપસરપંચ સલીમ વકીલ, પવનકુમાર જૈન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું। ત્યારબાદ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રાસંગિક પ્રવચનમાં ભાજપ સરકારની વિવિધ યોજના વિશે હાજરજનોને વિસ્તૃત માહિતી આપી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને સતત 7મી વાર જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી। ત્યારબાદ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાના સંબંધોમાં તેઓના 6 ટર્મના કાર્યકાળ દરમિયાન કરેલ કામોની માહિતી આપી। આમ આદમી પાર્ટી પર તેઓએ આકરા પ્રહાર કર્યા। સરકારની વિવિધ વિકાસલક્ષી યોજના વિશે માહિતી આપી। ભાજપ સરકાર દ્વારા મહિલાઓ માટે તેમજ સામાન્ય નાગરિકો માટે જે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે તે વિશે પણ માહિતી આપી। લોકસભા ચૂંટણીઓમાં તેઓએ ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા અપીલ કરી। આયોજિત સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। हाईवे पर गिरनार होटल पर स्वागत नो कार्यक्रम जयेश भाई ने सलीम भाई ने एमनी टीमे राख्यो।